નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું રોજની જેમ સ્વાગત કરે છે. મિત્રો, આપણે આજે ધોરણ 12 સાયન્સનું પહેલું ચેપ્ટર ગહન અવસ્થા એટલે કે સોલિડ સ્ટેટ વિશે ચર્ચા કરીશું. મિત્રો, ખૂબ જ સરળ ચેપ્ટર અને અત્યાર સુધી આપણે 11th ની અંદર પ્રવાહી અને વાયુ અવસ્થા વિશે ઘણો બધો અભ્યાસ કરેલો છે, પરંતુ ભૌતિક અવસ્થામાંની એક જેને પ્રથમ અવસ્થા કહી શકાય, ગહન અવસ્થા, એ ગહન અવસ્થા આપણે અભ્યાસ કરવાનો 11th ની અંદર બાકી હતો. જે 11th નો અભ્યાસ બાકી રહી ગયો છે તેનો જ એક ભાગ કહી શકાય ગહન અવસ્થા, જે ચેપ્ટરનો અભ્યાસ આપણે 12 સાયન્સની અંદર કરીશું. મિત્રો, ચેપ્ટર ખૂબ સરળ છે, સરળતાથી સમજાય એવું છે, કન્સેપ્ટ વાઇઝ ખૂબ જ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ પ્રકારનું ચેપ્ટર છે. એટલે પહેલેથી જ આપણે આ ચેપ્ટરમાં સુવ્યવસ્થિત ધ્યાન આપીએ અને આપણા બધા જ કન્સેપ્ટ ગહન અવસ્થાના ક્લિયર થાય એવી આશા રાખીએ. તો વાત કરીએ ચેપ્ટર નંબર 1, ગહન અવસ્થા, સોલિડ સ્ટેટ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે ગહન અવસ્થાના અભ્યાસ વિશે સમજૂતી આપો. તો મિત્રો, આપણે અત્યાર સુધીમાં જે અભ્યાસ કરેલો છે તે અનુસાર આપણે એવું શીખી ગયા છે કે કોઈ પણ અવસ્થા પ્રવાહી હોય તો પ્રવાહી અવસ્થાની અંદર અણુઓ એ વાયુની સાપેક્ષમાં વધારે નજીક હોય. વાયુની અંદર અણુઓ સતત અશ્વેત ગતિ કરતા હોય, જ્યારે પ્રવાહી અવસ્થાની અંદર એ વાયુ અવસ્થા કરતાં વધારે નજીક અણુઓ ગોઠવાયેલા છે, માટે એની ગતિ ઉર્જા એ વાયુની સાપેક્ષમાં ઓછી કહી શકાય. એની બાજુમાં એક અવસ્થા આવે જેનો અભ્યાસ આપણે હાલ કરવાનો છે, એ છે ગહન અવસ્થા. ગહન અવસ્થાની અંદર આપણને ખ્યાલ છે કે અણુઓ અત્યંત નજીકથી જકળાયેલા હોય છે, અત્યંત નજીકથી જકળાયેલા હોય છે, માટે ગહન અવસ્થાના અણુઓ જે છે એ ગતિશીલ હોતા નથી. બરાબર છે, માત્ર વાઇબ્રેશન આપી શકે, દોલન ગતિ દર્શાવી શકે, પરંતુ પોતાનું સ્થાન મૂકીને અન્ય જગ્યા ઉપર જઈ શકતા નથી. આ બધા જ બેઝિક કન્સેપ્ટ તમે 11th ની અંદર શીખેલા છો. એ જ કન્સેપ્ટ વિશે થોડી ઘણી માહિતી પહેલા પ્રશ્નની અંદર આપણે મેળવીશું. ગહન અવસ્થાના અભ્યાસ વિશે સમજૂતીનો માત્ર જાણકારી માટેનો પ્રશ્ન છે, થિયરીમાં હોમવર્કની અંદર કોઈ જગ્યા લખવાની આપણે જરૂર નથી. તો વાત કરીએ તો પ્રવાહી અને વાયુની સાપેક્ષમાં આપણે ઘન પદાર્થનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરીએ છીએ. લખી શકાય પ્રવાહી અને વાયુ પદાર્થની સાપેક્ષમાં આપણે ઘન પદાર્થનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરીએ છીએ. ઘન પદાર્થની અંદર ઘન પદાર્થમાં ઘણા બધા ઉદાહરણો આપણી સામે હોય, કોઈ પણ આપણે લઈ શકીએ છીએ. સામાન્ય રીતે વાત કરીએ, ઘન પદાર્થ આ ચોપડે હું લખું છું તો ઘન પદાર્થ છે, જે બોર્ડ ઉપર હું લખું છું ઘન પદાર્થ છે. કોઈ પણ આપણે ઘણા ઉદાહરણો આને દર્શાવી શકીએ છીએ. અને જુદા જુદા ઉપયોગો છે. તો ઘન પદાર્થના જુદા જુદા ઉપયોગો હોય છે. બરાબર છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઘન પદાર્થ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાય છે. તો એના જુદા જુદા બંધારણો છે, ત્રણની ગોઠવણી જુદી જુદી જોવા મળે છે. જેમાં વાત કરીએ તો ઘન પદાર્થમાં ધાતુઓ, અધાતુઓ, અતિસુવાહક પદાર્થ, અવાહક લઈ શકાય, અવાહક પદાર્થ લઈ શકાય, વગેરે જેવા અન્ય ઘણા બધા પ્રકારના ઘન પદાર્થ જોવા મળે
કે ધાતુ, અધાતુ, અર્ધધાતુ, અતિ સુવાહક પદાર્થો, અવાહક પદાર્થો, એ ઉપરાંત આપણે કોઈ પણ ઘન પદાર્થ જેમ કે માટી છે એ પણ ઘન પદાર્થ છે. તો આવા ઘણા બધા ઘન પદાર્થોનો ઉપયોગ કરી શકીએ અને ઉપયોગમાં આપણે લઈ શકીશું. આ ઘન પદાર્થ જે છે મિત્રો એના બે પ્રકાર હોય, એક સ્ફટિકમય અને બીજું છે અસ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ. તો ઘન પદાર્થના મુખ્ય બે પ્રકાર છે, એક સ્ફટિકમય ઘન પદાર્થ અને બીજું છે અસ્ફટિકમય ઘન. સ્ફટિકમય અને અસ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ હોઈ શકે. દરેક ઘન પદાર્થને જે ઉપયોગમાં લઈએ છીએ દરેકના બંધારણ જુદા જુદા હોય, એની અંદરની ગોઠવણી જુદી જુદી હોય. તો ઘન પદાર્થના બંધારણ જુદા જુદા, અણુઓની ગોઠવણી પણ જુદી જુદી. અણુની ગોઠવણી અને આ ઘન પદાર્થો જે છે એનું બંધારણ મિત્રો જુદા જુદા પ્રકારનું જોઈ શકીએ. આ ઉપરાંત આપણે કેટલાક ગુણધર્મો વિશે પણ ચર્ચા કરી રહી આજ થિયરીની અંદર. તો અહીંયા વાત કરીએ પ્રમાણે સામાન્ય માહિતી આપી. હવે વાત કરીએ પ્રવાહી વાયુ અને ઘનની સાપેક્ષમાં. તો પ્રવાહી પ્રવાહિતાનો ગુણધર્મ દર્શાવે. પ્રવાહિતાનો ગુણધર્મ એટલે શું? તો એના અણુઓ વચ્ચે ચોક્કસ જગ્યા છે અને જગ્યા છે માટેનું વહન કરી શકાય છે, વહનશીલ છે, જે તમે 11th શીખેલા છો. જ્યારે ઘન અવસ્થાની અંદર અણુઓ જકડાયેલા છે અને જકડાયેલા હોવાથી પ્રવાહીની જેમ પ્રવાહિતાનો ગુણધર્મ દર્શાવતા નથી. બાબત ક્લિયરલી અને સ્પષ્ટપણે ધ્યાનમાં રાખવાની. વાયુ લઈએ, વાયુ મિત્રો. તો વાયુ જે છે એની અંદર આપણને ખ્યાલ છે અણુઓ સતત અશ્વેત ગતિ કરતા હોય, બરાબર? એની વચ્ચે કોઈ એવું પ્રબળ આકર્ષણ બળ નથી. હવે એ વાયુ ભરેલી બોટલ છે એને હું ખુલ્લી મૂકી દઉં પાસમાં કોઈ જગ્યા, ધારો કે અહીંયાથી હું ખુલ્લી મૂકું છું, તો એ વાયુનું પ્રસરણ ક્યાં થશે? તો વાયુનું પ્રસરણ દરેક બાજુ થશે, બરાબર છે? જે રીતે વાયુ પાસે પ્રસરણનો ગુણધર્મ છે એ જ રીતે પ્રવાહી પાસે પ્રવાહિતાનો ગુણધર્મ છે. ખાસ ધ્યાનમાં રાખજો. વાયુ પાસેનો જે ગુણધર્મ છે પ્રસરણ કહેવાય, અને પ્રવાહી છે એને હું પાણીની બોટલ એક ભરેલી છે, હું આમ ઢોળી દઉં છું અને પાણીની બોટલને હું ઢોળું એટલે જે તરફ ઢાળ હશે એનું શું થાય છે? વહન થાય છે. માટે એવું કહી શકાય વાયુ જે છે એની પાસે પ્રસરણનો ગુણધર્મ, જ્યારે પ્રવાહી પાસે પ્રવાહિતાનો ગુણધર્મ છે. તો ઘન પાસે શું છે? તો ઘનની મિત્રો વાત કરીએ તો ઘનની અંદર અણુઓ ઓલરેડી જકડાયેલા છે, એની વચ્ચે સ્પેસ નથી, જગ્યા નથી, અને જગ્યા નથી માટે એને વહન કરવું હશે, છતાં પણ એનું વહન દર્શાવી શકતા નથી. અને જ્યારે પણ ઘન પદાર્થ પોતાનું વહન ન દર્શાવી શકે ત્યારે લખી શકાય કે ઘન પદાર્થ જે છે એના અણુઓ જકડાયેલા હોવાથી એ પ્રવાહિતાનો ગુણધર્મ દર્શાવતા નથી. ખાસ ધ્યાનમાં રાખવાનું. તો શું કરશે? તો પોતાના અણુની આજુબાજુની સેજ માઇનોર જે જગ્યા હોય એના કારણે વાઇબ્રેશન દર્શાવે, એટલે દોલન ગતિ દર્શાવે છે. કઈ ગતિ દર્શાવે? દોલન ગતિ. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. લખીએ તો લખી શકાય પ્રવાહીમાં અણુઓ વચ્ચે જગ્યા હોવાથી પ્રવાહિતાનો ગુણધર્મ દર્શાવે છે. જ્યારે ઘન પદાર્થમાં અણુ જકડાયેલા હોવાથી ઘન પદાર્થમાં અણુ જકડાયેલા હોવાથી પ્રવાહિતાનો ગુણધર્મ દર્શાવતા નથી. પરંતુ પોતાના સ્થાન દોલન ગતિ દર્શાવે છે. પ્રવાહિતા નથી એની પાસે દોલન ગતિ છે, વાઇબ્રેશન છે, એ વાઇબ્રેશન આપે છે.
આપણે લખીએ છીએ કે કોઈ પણ જગ્યાએ હીટ એટલે કે તાપમાનનું વહન થાય, ગરમીનું વહન થાય. તો ગરમીનું વહન થાય છે બરાબર છે, ચાલો. એમાં અણુઓ જે છે એની મૂવમેન્ટ નથી જોવા મળતી, એનું વાઇબ્રેશન જવાબદાર છે. એક અણુ ઉર્જા બાજુના અણુને આપે છે, એ રીતે સતત વહન થાય છે. તો આ બાબત કન્સેપ્ટ વાઇઝ ખાસ ક્લિયર રાખવાની છે. અને અહીંયા આપણે કન્સેપ્ટ જ કેમેસ્ટ્રીમાં અગત્યના હોય છે. જેટલા કન્સેપ્ટ વધારે ક્લિયરલી સમજાશે એટલું થિયરી લખવું પણ ખૂબ સરળ પડે, અને એના આધારિત ટ્વિસ્ટેડ પ્રશ્ન હોય તો એના આન્સર પણ તમે સરળતાથી આપી શકો. આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આપણે વાત કરી કેટલી ચર્ચાઓ, બરાબર છે. હવે આપણે બધી વાત કરી દીધી. આમાં આપણે એવી વાત કરી કે સ્ફટિકમય અને ઘન અસ્ફટિકમય પ્રકારનું બંધારણ છે. તો સ્ફટિકમય એટલે કોને કહીશું? તો જેની પાસે અણુઓની સુવ્યવસ્થિત ગોઠવણી હોય. જે ઘન પદાર્થ પાસે અણુઓની સુવ્યવસ્થિત ગોઠવણી હોય તેને મિત્રો શું કહીશું? આપણે સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખીશું. તો વાત કરીએ જે ઘન પદાર્થ અણુઓની સુવ્યવસ્થિત ગોઠવણી હોય તેને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય છે. જે અણુઓ પાસે સુવ્યવસ્થિત ગોઠવણી છે, સ્ફટિકમય સુવ્યવસ્થિત ગોઠવણી, તેને સ્ફટિકમય ઘન પદાર્થ કહીશું. અને જે અણુઓ પાસે ગોઠવણીમાં અનિયમિતતા છે તેને અવ્યવસ્થિત એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખીશું. હવે આ ચેપ્ટરની અંદર આપણે ઘન અવસ્થા વિશે, એ ઉપરાંત ઘન પદાર્થોના બંધારણ વિશે માહિતી મેળવીશું, ઘન પદાર્થની રચના વિશે માહિતી મેળવીશું, એની ગોઠવણી વિશે પણ ચર્ચા કરીશું. આ ચેપ્ટર આખા 12th સાયન્સની અંદર રીડિંગ ચેપ્ટર કહેવાય, કારણ કે ઘન અવસ્થા વિશે ક્યારેય આપણે 11thમાં ચર્ચા કરી ન હતી, અને આજે આપણે ઘન અવસ્થાની ચર્ચા કરવાના છીએ. માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. વ્યવસ્થિત સ્ક્રીનશોટ મિત્રો આ પ્રશ્નનો આન્સર આપણે પાડી દેવાનો છે. મિત્રો આગળનો પ્રશ્ન નંબર 2. ઘન પદાર્થની લાક્ષણિકતા જાણો. હવે 11thમાં તમે શીખેલા છો એ જ લાક્ષણિકતા ફરીથી જોઈશું. પરંતુ ઘન પદાર્થની લાક્ષણિકતા એટલે ઘન પદાર્થ કઈ રીતે શક્ય બને, કઈ રીતે બનાવી શકાય. તો કોઈ પણ અવસ્થા હોય, ઘન, પ્રવાહી કે વાયુ, એ કઈ અવસ્થા તે પદાર્થ પ્રાપ્ત કરે છે તેનો આધાર મુખ્ય બે બાબત પર છે, જે ખાસ આપણા માટે અગત્યની છે. તો બંને બાબતોને ધ્યાનમાં રાખીએ તો વાત કરીએ ઘન, પ્રવાહી કે વાયુ, આ પદાર્થની અવસ્થાનો આધાર મુખ્ય બે પરિબળો છે. એક આંતરઆણ્વીય આકર્ષણ અને બીજું છે ઉષ્મીય. તો મિત્રો અહીં આપણે વાત કરીએ છીએ પ્રમાણે કોઈ પણ અવસ્થા, કોઈ પણ પદાર્થ ઘન, પ્રવાહી કે વાયુ કઈ અવસ્થામાં હશે તેનો આધાર મુખ્યત્વે આંતરઆણ્વીય આકર્ષણ અને ઉષ્મીય ઉર્જા પર રહેશે. આંતરઆણ્વીય આકર્ષણ કામ શું કરશે? તો આંતરઆણ્વીય આકર્ષણ જે છે એ અણુ, પરમાણુ કે આયનને જકડી રાખવાનું કામ કરે છે. કોઈ પણ અણુ, પરમાણુ વચ્ચે જો આંતરઆણ્વીય આકર્ષણમાં પ્રબળ હશે તો એકબીજાને નજીક જકડી રાખે તો એના આધારે અવસ્થા નક્કી કરી શકાય, ઘન અવસ્થા. બીજું પરિબળ ઉષ્મીય ઉર્જા. એનું કામ શું? તો ઉષ્મીય ઉર્જા એ ગતિ ઉર્જા સાથે સંકળાયેલું છે. એટલે કે ઉષ્મીય ઉર્જા જેની વધારે હોય એની ગતિ ઉર્જા વધારે હોય.
અને ગતિ ઉર્જા વધારે હોય, બરાબર છે, એની સ્ટેબિલિટી ઓછી હોય એટલે કે નજીક ગોઠવાઈ શકતા નથી. તો એ બાબત જોઈએ આપણે. તો ઉષ્મીય ઉર્જા જે ઘટક કણોની ગતિ ઉર્જા પર આધારિત છે. એટલે ગતિ ઉર્જા આના કારણે કે જો પદાર્થ નીચું તાપમાન, આ ધ્યાનમાં રાખજો, નીચું તાપમાન, નીચી ઉષ્મીય ઉર્જા અને પ્રબળ આંતરાણવીય આકર્ષણ હોય, પ્રબળ આંતરાણવીય આકર્ષણ હોય તો એ પદાર્થની અવસ્થા ઘન અવસ્થા કહેવાય છે. પદાર્થની અવસ્થાને કહીશું આપણે ઘન અવસ્થા. અહીંયા આપણે વાત કરી એ પ્રમાણે કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થની અવસ્થા ઘન પ્રવાહી કે વાયુ હોય એનો આધાર મુખ્ય બે પરિબળ પર, આ બંને પરિબળ ખાસ ધ્યાનમાં રાખવાના, જેમ કે આંતરાણવીય આકર્ષણ અને બીજું પરિબળ છે ઉષ્મીય ઉર્જા. એક વસ્તુ મિત્રો યાદ રાખવાની, આંતરાણવીય આકર્ષણનું કામ શું છે? તો આ અણુ છે. આંતરાણવીય આકર્ષણ પ્રબળ છે તો અણુઓ જકડાયેલા છે, અને અણુઓ જકડાયેલા છે તો અણુઓ એકબીજાથી દૂર જઈ શકતા નથી, તો અવસ્થા ઘન થશે. પ્રમાણમાં બંને અણુ વચ્ચે સહેજ ઓછું આકર્ષણ છે તો મૂવમેન્ટ દર્શાવી શકે. તો પ્રવાહિતાનો ગુણધર્મ જો આકર્ષણ ખૂબ જ ઓછું હોય, નહિવત હોય, તો અણુઓ સતત શું કરી શકે? અસ્વ્યસ્ત ગતિ કરે, અને અસ્વ્યસ્ત ગતિ કરેલી અવસ્થા શું કહેવાશે? વાયુ અવસ્થા. આ બંને બાબતો ખાસ અગત્યની, બેઝિક કન્સેપ્ટ વાઇઝ ક્લિયર રાખવાની કે કોઈ પણ પદાર્થની અવસ્થા માટે મુખ્ય આધાર બે પરિબળો પર હશે. એક આંતરાણવીય આકર્ષણ, બીજું કયું છે? તો બીજું છે ઉષ્મીય ઉર્જા. બંને પરિબળો ખાસ ધ્યાનમાં રાખવાના. જેની ઉષ્મીય ઉર્જા ઓછી છે, જેનું તાપમાન નીચું છે, જેની વચ્ચે આંતરાણવીય આકર્ષણ પ્રબળ છે, એવા બધા જ પદાર્થોની અવસ્થા હંમેશાની માટે કઈ હશે? તો ઘન અવસ્થા જોવા મળે છે. આ ઘન અવસ્થા ખાસ ધ્યાનમાં આપણે રાખવાનું છે. હવે વાત કરીએ બેઝિક કેટલીક લાક્ષણિકતાઓ અથવા તો ઘન અવસ્થાના કેટલાક ગુણધર્મો. ઘન અવસ્થાના ગુણધર્મો તો તેને ચોક્કસ દળ, કદ અને આકાર હોય છે, જે આપણે આગળ પણ શીખી ગયા છીએ. તેની ચોક્કસ દળ, કદ અને આકાર હોય છે. આંતરાણવીય અંતર ઓછું હોય છે. બધા જ મુદ્દા આપણે ડિટેલમાં હમણાં જોઈએ. આંતરાણવીય અંતર ઓછું હોય છે. આંતરાણવીય આકર્ષણ પણ પ્રબળ હોય છે. આંતરાણવીય અંતર ઓછું, આકર્ષણ પણ પ્રબળ હોય છે. તેના ઘટક કણો દૂરનો દર્શાવે છે, અને તે આયનીય અને દ્રઢ હોય છે. તો મિત્રો અહીં આપણે વાત કરી મુખ્ય ઘન અવસ્થાની ગુણધર્મોની. તો કોઈ પણ ઘન પદાર્થ છે એને ચોક્કસ દળ, કદ અને આકાર છે. જેમ કે આ ચોક, આ ચોકને હું ટેબલ ઉપર મૂકું, બેન્ચ ઉપર મૂકું કે કંપાસ બોક્સમાં મૂકું, એનો દળ ચોક્કસ છે, કદ પણ ચોક્કસ છે, આકાર પણ ચોક્કસ છે. અને આકારમાં, કદમાં, દળમાં કોઈ ફેરફાર થવાનો નથી. બરાબર છે? આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. માટે ઘન પદાર્થ હોય એનો દળ, કદ અને આકાર ચોક્કસ હોય છે. બીજું,
તેની વચ્ચે આંતરઆણવીય અંતર ઓછું છે. એનો મતલબ શું થાય કે અણુ ગોઠવાયેલા છે. આ અણુ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. અણુ વચ્ચે અંતર કેવું દર્શાવે? ખૂબ જ ઓછું. આંતરઆણવીય અંતર, અણુ વચ્ચેનું જે અંતર છે, અણુ વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ જ ઓછું છે. બરાબર? આ બાબત પર ખાસ ધ્યાન રાખવાની. અણુ વચ્ચેનું અંતર ઓછું જોવા મળે. બીજું, આંતરઆણવીય આકર્ષણ પણ પ્રબળ છે. હવે આંતરઆણવીય આકર્ષણ પણ પ્રબળ છે એટલા માટે જ અંતર ઓછું છે. આ અણુ વચ્ચે જો આકર્ષણ પણ પ્રબળ છે તો નજીક આવે તો અંતર કેવું થશે? ઓછું. તો આંતરઆણવીય આકર્ષણ પણ પ્રબળ છે, પરિણામે આંતરઆણવીય અંતર પણ ઓછું છે. માટે આવા પદાર્થો જે છે એ દ્રઢ હોય છે, સખત હોય છે. બીજું, એના ઘટક કણો દોલન દર્શાવે પણ આપણે શીખી ગયા કે અહીંયાની પાસે કોઈ એવી સ્પેસ નથી કે અણુ જગ્યા છોડીને બહાર નીકળે છે. એની આજુબાજુની સહેજ જગ્યા હોય માટે માત્ર શું દર્શાવે છે? વાઇબ્રેશન આપે છે. માત્ર મિત્રો એ દોલન દર્શાવે છે. તો આંતરઆણવીય અંતર ઓછું છે, આંતરઆણવીય આકર્ષણ બળ પ્રબળ છે, એના ઘટક કણો દોલન દર્શાવે છે અને આવા પદાર્થો જે છે આયનીય છે અને સખત એટલે કે દ્રઢ હોય છે. તો મિત્રો, આ પ્રશ્ન બેઝિક કન્સેપ્ટ ઘન અવસ્થાનો, લાક્ષણિકતા વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને સુવ્યવસ્થિત આપણે તૈયાર કરવાનો છે. પણ બે પરિબળો ખાસ ધ્યાનમાં રાખવાના છે. આ બંને પરિબળો બરાબર છે, કારણ કે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. મિત્રો, આગળના પ્રશ્નની વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે અસ્ફટિકમય અને સ્ફટિકમય. અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન પદાર્થ વિશે નોંધ લો. તો અહીંયા આપણે હમણાં જ વાત કરી ઘન પદાર્થો છે એનો મુખ્ય બે પ્રકાર છે. એક સ્ફટિકમય અને બીજું છે અસ્ફટિકમય. આ બંને વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું. તો વાત કરીએ ઘન પદાર્થના મુખ્ય બે પ્રકાર છે. એક સ્ફટિકમય ઘન પદાર્થ અને બીજું છે અસ્ફટિકમય ઘન પદાર્થ. મિત્રો, આ પ્રશ્ન એટલા માટે અગત્યનો છે કે આમાંથી તફાવત પૂછાય છે અને તફાવત માટે આ પ્રશ્ન અગત્યનો છે. માત્ર વ્યવસ્થિત ધ્યાન આપીને તૈયારી કરવાની છે. તો મિત્રો, અહીંયા આપણે વાત કરીશું પહેલા સૌપ્રથમ સ્ફટિકમય ઘન પદાર્થ વિશે. તો સ્ફટિકમય ઘન પદાર્થ માં અણુ, પરમાણુ કે આયનની સુવ્યવસ્થિત ગોઠવણી એટલે કે અણુ, પરમાણુ કે આયન જે છે સુવ્યવસ્થિત ગોઠવણી દર્શાવે છે, યોગ્ય રીતે ગોઠવણી દર્શાવે છે એવા પ્રકારને કે એવા પદાર્થને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખીશું. મિત્રો, જ્યારે પણ આ શબ્દ આવે સુવ્યવસ્થિત ગોઠવણી એટલે યાદ રાખવાનું 100% અહીંયા કોઈ પણ ઘન પદાર્થની અંદર સુવ્યવસ્થિત ગોઠવણી ક્યારે પણ હોતી નથી. પણ 98%, 99% કે 97% લઈ શકે. ખાસ ધ્યાનમાં રાખજો, નહીતર આપણે કન્ફ્યુઝન એ થાય કે 100% હોય તો એરર ક્યાંથી આવે? ક્ષતિ આપણે આગળ અભ્યાસ કરતા જોઈશું. પરંતુ 100% નથી હોતી, પરંતુ મોટા ભાગની ગોઠવણી કેવી હોય? સુવ્યવસ્થિત હોય. તો આ પ્રકારના ઘન પદાર્થોમાં ઘટક કણો એટલે મિત્રો અણુ, પરમાણુ કે આયનની ગોઠવણી સુવ્યવસ્થિત જોવા મળે છે. અહીંયા જે ઘટક કણો છે એને ચોક્કસ આકાર હોય છે. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો ચોક્કસ આકાર હોય છે અને ચોક્કસ આકાર છે અને આવા ચોક્કસ આકારવાળા અસંખ્ય ઘટક કણો ભેગા થાય અને આખી એક રચના બનાવે, જેને સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે? તો આવા સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણોને ચોક્કસ આકાર હોય છે અને આ ચોક્કસ આકારવાળા
ઘટક કણો સુવ્યવસ્થિત ગોઠવણી પામે છે, વારંવાર ગોઠવણી પામે છે. આવા સખત જે બધાનો આકાર સરખો છે તેવાની ગોઠવણી જોવા મળે છે. આમ આ રચના પુનરાવર્તિત થાય છે. એટલે કે જેનો ચોક્કસ આકાર છે, ઉદાહરણ લઈને સામાન્ય રીતે સમજાવું. ધારો કે આ એક ચોક્કસ આકાર દર્શાવતો ઘટક કણો છે. આવા ચોક્કસ આકાર દર્શાવતા ઘટક કણો ઘણા બધા એકબીજા સાથે જોડાય છે અને આ ગોઠવણી જે છે એનું શું થાય છે? તો પુનરાવર્તન થઈ જાય. ગોઠવણીનું શું થાય છે? પુનરાવર્તન. તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આ પ્રકારની પુનરાવર્તનની ઘટના જોવા મળે છે. આપણા પેમ્પલેટની અંદર આકૃતિ દર્શાવેલી છે. તે આકૃતિની વાત કરતા હોય તો ધારો કે આ રીતે આપણે દર્શાવવા માટે, સમજવા માટે દર્શાવી શકીએ કે આ કોઈ ગોઠવણી ધારો કે છે. 6, 7, 8 કોઈ પણ ગ્રુપ આપણે બિંદુ લઈ શકીએ. તો અહીંયા તમે જુઓ છો આ એક રચના થઈ, બરાબર છે. આ રચનાનું રિપીટેશન થાય છે બધી દિશામાં. તો રિપીટેશન થાય છે એટલે પુનરાવર્તિત થયું કહેવાય. તો આ પ્રકારની રચના જે છે તેને મિત્રો શું કહેવાય? સ્ફટિકમય ઘન પદાર્થ કહેશું. અને ઉદાહરણ તરીકે લઈ શકાય સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટઝ. ક્વાર્ટઝ આના ઉદાહરણો છે સ્ફટિકમય ઘન પદાર્થ. તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આપણે ચર્ચા કરીએ છીએ પ્રમાણે સમગ્ર ઘટનાની અંદર, સમગ્ર રચનામાં ગોઠવણી પુનરાવર્તિત થાય છે માટે ગુણધર્મોમાં આવર્તનીયતા જોવા મળે. કોઈ પણ બાજુ તમે કોઈ પણ પાર્ટ લેશો, કોઈ પણ ભાગ લઈ લઈએ, એની અંદર રચના સરખી છે, ગોઠવણી સરખી છે, અણુની સંખ્યા સરખી છે, ઘટક કણોની સંખ્યા સરખી છે, આકાર સરખો છે, માટે પુનરાવર્તન થાય છે. પુનરાવર્તન થાય છે માટે આવર્તનીય ગુણધર્મો જોવા મળે અને આ ગોઠવણી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. આ ગોઠવણી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા મિત્રો વાત કરી સામાન્ય બેઝિક માહિતીની કે સ્ફટિકમય અને અસ્ફટિકમય મુખ્ય બે પ્રકારના ઘન પદાર્થો હોય. એમાંથી સ્ફટિકમય ઘન પદાર્થ જે છે એમાં અણુ, પરમાણુ કે આયનો, જેને ઘટક કણ કહીશું, એની સુવ્યવસ્થિત ગોઠવણી હોય. આ અણુ, પરમાણુ કે આયનોની સુવ્યવસ્થિત ગોઠવણી છે સાથે આ અણુ, પરમાણુ કે આયનો જે છે ચોક્કસ આકાર છે. આ ચોક્કસ આકારવાળા ઘટક કણો સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે અને આ રચના પુનરાવર્તિત થાય છે. રચના પુનરાવર્તિત થાય છે માટે ગુણધર્મો પણ આવર્તિતતા દર્શાવે છે અને આ ક્રમ લાંબા સમય સુધી જળવાઈ રહે એના ઉદાહરણ છે સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટઝ. બરાબર છે. આકૃતિ મહત્વની નથી, અહીંયા દર્શાવીએ. મેઇન વસ્તુ મહત્વની છે અને ગુણધર્મો, કારણ કે આપણે તફાવતમાં હવે લખવો પડે છે અને તફાવત માટે મિત્રો અગત્યનો પ્રશ્ન છે. તો મિત્રો અહીંયા થોડીક માહિતી મેળવી છે અને સ્ક્રીનશોટ પેલા પાડી લેવાનો, પછી આ થિયરીમાં આપણે આગળ વધીશું. બરાબર છે. તો મિત્રો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પેલા પાડી લેવાનો છે. મિત્રો આમાં જ ચર્ચા કરીએ આગળ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થ આપણે આગળ શીખાયા પ્રમાણે સ્ફટિકની સુવ્યવસ્થિત ગોઠવણી હોય છે. તો અહીંયા અવ્યવસ્થિત ગોઠવણી જોવા મળે. તો પદાર્થમાં ઘટક કણોની અવ્યવસ્થિત ગોઠવણી જોવા મળે.
આ અસ્ફટિકમય પદાર્થ છે માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી. ગોઠવણી એની અવ્યવસ્થિત જોવા મળે છે, ખાસ ધ્યાન રાખવાનું. સ્ફટિકમય ઘન પદાર્થની ગોઠવણી સુવ્યવસ્થિત, અહીંયા ગોઠવણી અવ્યવસ્થિત. બીજું સ્ફટિકમય ઘન પદાર્થ હતો તેમાં આપણે એવું શીખી ગયા કે ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી જળવાયેલો રહે છે. આવર્તનીય રચના છે, પુનરાવર્તિત થાય છે. જ્યારે અહીંયા ઘટક કણોની ગોઠવણીનો ક્રમ ટૂંકા ગાળા સુધી જળવાઈ રહે છે. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ ટૂંકા ગાળા સુધી જળવાઈ રહે છે અને ત્યારબાદ અવ્યવસ્થા જોવા મળે અને રચનામાં વિખેરણ પણ જોવા મળે. આ બધા શબ્દો જોઈએ આપણે કોને લઈશું. તો સ્ફટિકમયની અંદર સુવ્યવસ્થિત ગોઠવણી છે. આ સુવ્યવસ્થિત ગોઠવણી લાંબા ગાળા સુધી જળવાઈ રહે. અસ્ફટિકમય ઘન પદાર્થ છે. અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર અવ્યવસ્થિત ગોઠવણી છે અને ગોઠવણી ટૂંકા ગાળા સુધી છે. ટૂંકા ગાળાની ગોઠવણી છે એ ઉપરાંત આપણે ચર્ચા કરી કે અમુક રચનાની અંદર વિખેરણ પણ જોવા મળે. એટલે કે આ રચના જે આપણે આ સંપૂર્ણ ગોઠવતા હોય તેમાં ક્યાંક અંશે અવ્યવસ્થા ઉત્પન્ન થાય. બરાબર છે. અને અસ્ફટિકમય ઘન પદાર્થ કહીશું. ધારો કે વાત કરીએ, હમણાં જે ઉદાહરણ લીધું એના જેવું જ બીજું ઉદાહરણ. તો આ સુવ્યવસ્થિત ગોઠવણી છે કે વારંવાર રિપીટેશન થાય છે, પરંતુ આ ગોઠવણીમાં અવ્યવસ્થા ઉદ્ભવી. ધારો કે તો એક ગોઠવણી સુવ્યવસ્થિત છે, બીજામાં શું ઉદ્ભવે છે? અવ્યવસ્થા ઉદ્ભવે છે. ફરીથી ધારો કે ગોઠવણી સુવ્યવસ્થિત, અન્ય કોઈ પણ જગ્યાએ ધારો કે વિખેરણ દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ સુવ્યવસ્થિત ગોઠવણી છે, એટલે કે ટૂંકા ગાળા સુધી ક્રમ જળવાઈ રહ્યો છે. પછી એમાં શું ઉદ્ભવે છે? અવ્યવસ્થા ઉદ્ભવે છે, માટે વિખેરણ પણ કહી શકીએ. માટે આ રીતે આ રચનાને આપણે આગળ દર્શાવી શકીએ. તો આ પ્રકારની રચના જોવા મળે છે શેમાં? તો અસ્ફટિકમય ઘન પદાર્થ. બીજું, અસ્ફટિકમય ઘન પદાર્થ હોય એના માટે લખી શકીએ ઉદાહરણો. એના અસ્ફટિકમય ઘન પદાર્થમાં કાચ, રબર કે પ્લાસ્ટિકનો સમાવેશ કરી શકાય. એટલે કે કાચ, રબર અને પ્લાસ્ટિક જે છે એના ઉદાહરણો છે. એ ઉપરાંત ક્વાર્ટઝ ગ્લાસ એ અસ્ફટિકમય પદાર્થ છે. તો અહીંયા આપણે ચર્ચા કરી પ્રમાણે અસ્ફટિકમયની અંદર સુવ્યવસ્થિત ગોઠવણી જોવા મળતી નથી. ઘટક કણો જે છે એની અંદર ટૂંકા ગાળાની ગોઠવણી છે. ત્યાર પછી આ રચના પુનરાવર્તિત જોવા નથી મળતી, તેમાં વિખેરણ જોવા મળે. એટલે કે સુવ્યવસ્થિત ગોઠવણી જાળવી શકતા નથી. માટે ટૂંકા ગાળાની ગોઠવણી છે એવું કહી શકીએ. એના ઉદાહરણો લેખા આપણે કાચ, રબર, પ્લાસ્ટિક વગેરે લખી શકાય. ક્વાર્ટઝ ગ્લાસ પણ આના ઉદાહરણો છે. આવા જે પદાર્થો છે અસ્ફટિકમય પ્રકારના પદાર્થો, તેના બંધારણમાં અનિયમિતતા છે ને બંધારણમાં અનિયમિતતાના કારણે ગુણધર્મોની અંદર પણ અનિયમિતતા ઉદ્ભવે છે. આમ સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ જે છે બંનેના ગુણધર્મો પણ કેટલાક અનિયમિતતા છે. એ અનિયમિતતા આપણે આ જ લેક્ચરની અંદર હમણાં આગળ જોઈશું. મિત્રો, આનો પહેલા સ્ક્રીનશોટ આપણે પાડી દેવાનો છે. મિત્રો, આગળ આ જ પ્રશ્નમાં આગળ વધીએ. તો હમણાં આપણે ચર્ચા કરીએ પ્રમાણે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો જે છે એના અનિયમિત ગોઠવણીના કારણે ગુણધર્મોમાં પણ અનિયમિતતા જોવા મળે. તો અસ્ફટિકમય ઘન પદાર્થ જે છે પ્રવાહી જેવો હોય છે.
બરાબર. ગુણધર્મમાં અનિયમિતતા તો કઈ, તો સ્ફટિકમય ઘન પદાર્થ હોય તેને ચોક્કસ ગલનબિંદુ છે. ચોક્કસ ગલનબિંદુ એટલે કોઈ ધારો કે કોઈનું ટેમ્પરેચર ગલનબિંદુ 570 કેલ્વિન હોય તો એક્ઝેક્ટ 570 કેલ્વિન આવે ત્યારે તેનું વિગલન થાય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં ચોક્કસ ગલનબિંદુ હોતું નથી, પરંતુ ગલનબિંદુનો ગાળો હોય છે. ચોક્કસ ગાળાની અંદર તેનું વિગલન દર્શાવે છે. બરાબર છે. માટે એનું ચોક્કસ ગલનબિંદુ હોતું નથી. તો લખી શકાય અસ્ફટિકમય ઘન પદાર્થ ચોક્કસ ગલનબિંદુ હોતું નથી, પરંતુ તે તાપમાનના ચોક્કસ ગાળામાં ગલન પામે છે. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ છે એની પાસે ચોક્કસ ગલનબિંદુ છે. અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એની પાસે ચોક્કસ ગલનબિંદુ નથી, માટે તાપમાનના ગાળાની અંદર ગલન પામે. એનું સામાન્ય ઉદાહરણ લઈએ આપણે તો રબર. રબરને તમે પીગાળો તો એમાં એવું નથી થતું કે એક્ઝેક્ટ 110 કેલ્વિન કે 100 સેલ્સિયસ આવે એટલે પીગળી જાય. એ ધીરે ધીરે નરમ બને. બરાબર છે. ત્યાર પછી એનું શું થાય? ગલન થાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, તાપમાનના ચોક્કસ ગાળામાં ગલન દર્શાવે છે, તે ધીરે ધીરે નરમ બને છે. ત્યારબાદ તેનું વિગલન થાય છે. ખાસ ધ્યાનમાં રાખો કે અસ્ફટિકમયના ગુણધર્મો લાક્ષણિકતામાં હમણાં જ આપણે વાત કરી કે ના ગોઠવણી અનિયમિતતા છે, ગોઠવણીમાં અનિયમિતતા છે, માટે અનિયમિતતા ઉદ્ભવશે અને અનિયમિતતાની ચર્ચામાં વાત કરી આપણે ગલનબિંદુ. તો સ્ફટિકમય ઘન પદાર્થ છે ચોક્કસ ગલનબિંદુ છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ ગલનબિંદુ હોતું નથી, પરંતુ તાપમાનના કોઈ ચોક્કસ તાપમાનના ગાળાની અંદર તેનું વિગલન થાય છે. તે ધીરે ધીરે નરમ બને છે અને ત્યાર પછી એનું વિગલન થાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. તે ઉપરાંત અહીંયા વાત કરીએ તો અસ્ફટિકમય ઘન પદાર્થ ગરમ કરતા દૂધિયું પ્રવાહી આપે છે. એટલે કે દૂધિયું પ્રવાહી દ્રાવણ આપણને આપે છે. અને આના માટે ઉદાહરણ લઈ શકાય કાચ. કાચ જે છે એના માટે એવું કહી શકાય કે કાચ જે છે એ પીગલન થાય છે. પીગલન થાય છે, પરંતુ આ પીગલન ખૂબ જ ધીમું હોય છે અને માટે એનું વહન પણ ખૂબ ધીમું હોય છે. કાચ માટે લખી શકાય કે અસ્ફટિકમય ઘન પદાર્થ વહન ખૂબ જ ધીમું હોય છે અને એનું વહન ખૂબ જ ધીમું હોય માટે આને સ્યુડો ઘન અથવા તો અતિશય ઠંડા કરેલા પદાર્થો તરીકે ઓળખી શકાય. આ ખાસ ધ્યાન રાખવાનું. અસ્ફટિકમય ઘન પદાર્થનું વહન ખૂબ જ ધીમું છે, આથી તેને સ્યુડો ઘન અથવા તો અતિશય ઠંડા કરેલા પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે કોઈ પણ ઘન પદાર્થ છે જે અસ્ફટિકમય પ્રકારનો છે, અસ્ફટિકમય પદાર્થ હોય એનું ચર્ચા કરીએ એ પ્રમાણે ગલન થાય છે, પરંતુ કે ચોક્કસ તાપમાનના ગાળામાં થાય છે. એનું વહન ધીમું છે અને વહન ધીમું હોવાને કારણે એને શું કહીશું આપણે? સ્યુડો ઘન અથવા તો અતિશય ઠંડા કરેલા પ્રવાહી તરીકે ઓળખીશું. અને ઉદાહરણ જોઈ શકાય જૂની ઇમારતોના કાચ. આ કાચ જે છે એ નીચેની બાજુથી
સહેજ જાડો જોવા મળે. એટલે શું થાય છે કે બિલ્ડિંગ ઉપર જે કાચ લગાવેલો હોય છે એ કાચ ઉપર ગરમી પડવાના કારણે એનું પીગલન થાય. પીગલન ખૂબ જ ધીમું હોય છે અને પીગલન ખૂબ જ ધીમું હોય છે માટે આ કાચ જે છે એ ધીરે ધીરે નીચેની તરફ એકઠો થાય માટે નીચેનો ભાગ જે છે સહેજ જાડો જોવા મળે. આ ઘટના પણ અસ્ફટિકમય ઘન પદાર્થની છે માટે કાચ જે છે એ અસ્ફટિકમય ઘન પદાર્થનું ઉદાહરણ છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. તો જૂની ઇમારતો બિલ્ડિંગના કાચ જે છે એ કાચ નીચેની બાજુથી સહેજ જાડા જોવા મળે અને આ રચના પણ કહી શકાય અસ્ફટિકમય ઘન પદાર્થ. તો અહીં આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો જે છે એના માટે તફાવત માટે આ પ્રશ્ન ખાસ અગત્યનો માટે કેટલા સ્યુડો કમ્પાઉન્ડ છે, રચનામાં અનિયમિતતા, ચોક્કસ તાપમાનના ગાળાની અંદર ઘનબિંદુમાં અનિયમિતતા, આ દરેક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. એ ઉપરાંત કેટલે ગુણધર્મો આના જે બાકી છે એ જોઈએ. તો સ્ફટિકમય માટે કહી શકાય સ્ફટિકમય ઘન પદાર્થ યાંત્રિક સામર્થ્ય, વક્રી ગુણાંક વગેરે જેવા ગુણધર્મો બધી જ દિશામાં જુદા જુદા. ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો અહીં આપણે ચર્ચા કરીએ છીએ પ્રમાણે એ ઉપરાંત ઉષ્મીય વાહકતા અને વિદ્યુતીય વાહકતા પણ લઈ શકાય. ઉષ્મીય વાહકતા અને છે વિદ્યુતીય. તો મિત્રો અહીં આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે જોઈશું. તો આ બધા જ ભૌતિક ગુણધર્મો જે છે એ જુદી જુદી દિશામાં જુદા જુદા ગોઠવણી જોવા મળે છે માટે અહીંયા જુદી દિશાઓ છે, જુદી દિશામાં જુદા જુદા હોય છે. તો સ્ફટિકમય ઘન પદાર્થોની યાંત્રિક સામર્થ્ય, વક્રી ગુણાંક, ઉષ્મીય વાહકતા અને વિદ્યુત વાહકતા વગેરે જેવા ગુણધર્મો જુદી જુદી દિશામાં જુદા જુદા છે કારણ કે ગોઠવણી જુદી જુદી છે. ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. ગોઠવણી કેવી છે? જુદી જુદી. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ છે આ ભૌતિક ગુણધર્મ કયા ગયા? તો યાંત્રિક સામર્થ્ય, વક્રી ગુણાંક, ઉષ્મીય વાહકતા અને વિદ્યુતીય વાહકતા એ બધી જ દિશામાં સમાન છે કારણ કે ગોઠવણી અસમાન છે. અસમાન શું એટલે શા માટે? તો અસ્ફટિકમય માટે પહેલેથી જ કોઈ ગોઠવણી સુનિશ્ચિત નક્કી નથી અને સુનિશ્ચિત ગોઠવણી નથી માટે કોઈ પણ બાજુ ગુણધર્મોનું અવલોકન કરો કેવા જોવા મળે સરખા. જ્યારે અહીંયા ઘનની વાત કરતા હોય તો આ પ્રકારના જે પદાર્થો છે એના માટે રચના અહીંયા સાઈડમાં ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું. આ ઘટક કણોની ધારો કે કોઈ ગોઠવણી છે. હવે હું આને ભાગ પાડું A અને B. આ A આ B અને હું સ્લાઇડ કરું છું અને આ બાજુથી અવલોકન કરતા જણાશે જુઓ અહીંયા ઘટક કણોની દિશા આ બાજુ 3 છે, આ બાજુ આ પ્રકારે ગોઠવણી જોવા મળે. ગોઠવણી બદલાઈ ગઈ ને માટે ગુણધર્મોમાં શું જોવા મળે? અનિયમિતતા જે જોવા મળે અહીં કે સ્ફટિકમય ઘન પદાર્થો જે છે એમાં યાંત્રિક સામર્થ્ય, વક્રી ગુણાંક, ભૌતિક ગુણધર્મ કે વિદ્યુતીય વાહકતા વગેરે જેવા ગુણધર્મો છે એ જુદી જુદી દિશામાં જુદા જુદા છે. એ જ રીતે ધારો કે હું આમ તો બંને C અને D બંને દિશાની અંદર ગુણધર્મ કેવા જોવા મળે? જુદા જુદા. જ્યારે અસ્ફટિકમયની અંદર તો બધી જ બાજુ અનિયમિતતા છે માટે કોઈ પણ બાજુથી આપણે અભ્યાસ કરીશું તો આવા ગુણધર્મો
સમાન જોવા મળશે. આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાનું. આ પ્રશ્ન આખો જ તફાવત માટે અગત્યનો છે. એ તફાવત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બનાવીને જોઈશું. એના પહેલાં આ પ્રશ્ન તમારે ખૂબ જ વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. આવડશે એટલે તફાવત આવડી જશે. બરાબર? તો મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી દેવાનો છે. અથવા તો સ્ક્રીનશોટ જો ન પડતો હોય એ પણ ફરિયાદ છે એપમાં. તો સ્ક્રીનશોટ ન પડતો હોય મિત્રો તો આપણે વિડીયો પોઝ કરીને લખી લેવાનો આગ્રહ રાખવાનો છે. જય હિન્દ, જય ભારત.